નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ આવનારા 3 દિવસમાં ભારે ગરમીની આગાહી. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે તે અનુસાર 3 થી 4 મે સુધી ગુજરાતમાં ગરમી વધશે. તે દરમિયાન 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાવાની પણ સંભાવના છે. તેમજ આ સાથે સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. જેમ કે પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ છે. જણાવી દઈએ કે એપ્રિલમાં દેશભરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. ખેડૂતો માટે ખુશખબર, પીએમ મોદી ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જેમાં વડાપ્રધાને 16મો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. પીએમ એ માહિતી આપી કે ભારતમાં યુરિયા ખાતરની જે થેલીની કિંમત 266 છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800, બાંગ્લાદેશમાં આશરે 720, ચીનમાં આશરે 2100 અને અમેરિકામાં 3000 રૂપિયા છે. યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે. મોદી સરકારની મોટી ગેરંટી, દેવું માફ. ખેડૂતો દેવામાફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા, ત્યારે તેમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું. મોદી સરકાર વચન આપે છે, વચન ક્યારેય ખોટું થતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું કરી શક્યા નથી. જેથી 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં વચન આપ્યું હતું તે પણ નિષ્ફળ છે. ખેડૂતોને મળશે ડબલ હપ્તા. ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલા સારા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વધારો કરવાની જાહેરાત થઈ છે. જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે. એક હપ્તો 2000 રૂપિયાનો આપવામાં આવે છે, એટલે કુલ એમને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આવક આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાના અંતર સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે, પરંતુ જો જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવશે, એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6000ને બદલે 8000 મળશે. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શનની સુવિધા મળે છે. આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો. આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 માર્ચ 2024 હતી, તે વધારીને 3 મહિના વધારીને 14 જૂન 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ 14 જૂન 2024 પહેલા કરાવી શકો છો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી અને બટાકા સહિતના પાકની મબલક આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલ ઊંચા ભાવ મળી રહ્યા છે. સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 3600 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણના કપાસના ભાવ 1280 થી લઈને 1536 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય
ના ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ માટે મહિલાઓને ઉડતા ડ્રોન અને ટેકનિકલ માહિતી આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને એ પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે. આ સાથે ખાતરોનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે. એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો. 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹19નો ઘટાડો થયો. તે સાથે આજથી આ ભાવ લાગુ થયો છે. ગત મહિને આ સિલિન્ડરની કિંમત ₹30 ઘટી હતી. નવી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹1745.50 થયો છે. આ પહેલા સિલિન્ડરની કિંમત ₹1764.50 હતી. આ ઘટાડા બાદ કોલકાતામાં ₹1859, મુંબઈમાં ₹1698.50 અને ચેન્નઈમાં ₹1911 સિલિન્ડર મળશે. જોકે ઘરોમાં વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કોઈ બદલાવ થયો નથી. કેરીના રશિયાઓ માટે ખુશખબર. કેરીના રશિયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. તાલાળા માર્કેટ યાર્ડમાં 11,000થી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. વર્ષે 5 લાખ જેટલા બોક્સની આવક થાય તેવી શક્યતા છે. આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. 50%થી વધારે પાક નિષ્ફળ ગયો હોવાની ધારણા સેવાઈ રહી છે. કમોસમી માવઠા, પવન, તુફાન તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને માઠી અસર થઈ છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.